હેલો ગાઈસ, મારું નામ છે રામ પરમાર. સ્વાગત છે તમારા ન્યૂ વિડીયોમાં. તો બધા ભાઈઓનું સૌથી પહેલાં મારા જય શ્રી રામ. ઓકે, તો મિત્રો છેલ્લા કેટલા દિવસથી મેં એક પણ યુટ્યુબમાં બ્લોગ્સ અપલોડ નથી કર્યો. તો હું કેટલા દિવસથી મારા મામાના ઘરે કામે ગયો હતો અને ભઠ્ઠામાં કામે જતો હતો. મેં તમને મારા આગળ એક વિડીયોમાં બતાવ્યું હતું, કીધું હતું કે હું ભઠ્ઠામાં કામે જાઉં છું. તો એ પછી હું મારા મામાના ઘરે કામ કરવા ગયો હતો. ઓકે, તો મિત્રો મેં કાલે એક યુટ્યુબમાં શોર્ટ વિડીયો અપલોડ કર્યો હતો. એમાં એક બહુ જૂનું મકાન હતું વાડીમાં. તો આજે અમે આવી ગયા છીએ અહીંયા પૂરો બ્લોગ બનાવવા. તો આજે બહુ જ મજા આવવાની છે. તો ચાલતી આજે ઓકે. તો મિત્રો આ દરવાજે જોઈ શકો છો તમે, લોખંડનો અને આ પણ બહુ જૂનો થઈ ગયો છે. તો આપણે અંદર એન્ટર કરશી. ઓકે, તો આ મિત્રો આ વાડી મારા ભાઈ જ વાવે છે, પણ હું પણ અહીં કેટલી વાર કામે આવી ગયો છું, પણ એ મકાન મેં કાલે જોયું. તો જોશી આપણે મેં શોર્ટ વિડીયો બનાવ્યો તો એમાં આપણે અંદર તો નહોતા ગયા, પણ આજે જરા અંદર જવાનું ટ્રાય કરશું. તો ચાલશે આજા. આપણે બહુ જ નજીક આવી ગયા છીએ, જોઈ શકો છો તમે. તો જલ્દી આપણે અહીંયાથી જાશું. અને મેં શોર્ટ વિડીયો બનાવ્યો તો એમાં આપણે અંદર નહોતા ગયા, પણ હવે પ્રયાસ કરશે કે આપણે અંદર જઈ શકીએ. ચાલતે. ઓકે, તો મિત્રો એ ગોચર જે જોઈ શકો છો તમે, હા, તો છતાં આપણે અંદર જવાનું. એ મકાનની અંદર મારા हिसाबથી सर्फ रही है साफ, फिर भी हम अंदर जाएंगे. ओके, तो मित्रों અહીંથી જવાનો રસ્તો છે, તમે જોઈ શકો છો. હવે આપણે મોટો ટાઈમ પાસ કરે અંદર જાતી. Afraid of the dark? Are you scared? I am you. ઓકે, તો મિત્રો આપણે જોઈ શકો છો તમે, અમે અંદર એન્ટર કરી ગયા છીએ. તો આ બહુ જ જૂનું છે અને અમે
પહેલાં એક શોર્ટ વિડીયો બનાવ્યો એમાં અમને બહુ જ બીક લાગતી હતી, કેમ કે મારા હિસાબથી મને બહુ જ બીક લાગતી હતી, કારણ કે એવું લાગતું હતું મને કે અંદર સર્પ હશે, તો ઇધર કુછ નહીં है. ઓકે તો મિત્રો આ જોઈ શકો છો તમે મીટર છે બહુ જ જૂનું. ઓકે તો મિત્રો આ બહુ જ જૂનું છે, જોઈ શકો છો, અને આ લોખંડ પણ જોઈ શકો છો તમે, કટાઈ ગયું છે એકદમ. જોઈ શકો છો, અને એકદમ બોમ્બ મતલબ ડેન્જર છે, જોઈ શકો છો તમે. ઓકે તો મિત્રો એકવાર આપણે ઉપર પણ ચેક કરશું. ઓકે તો આ ઉપરનો નજારો જોઈ શકો છો તમે, ત્યાંથી કૂવો એકદમ બોમ દેખાય. ઓકે તો મિત્રો આ કુંડી છે, જોઈ શકો છો તમે. ઓકે મિત્રો તો તમે જોયો હશે તો આ એ મકાન હતું, અને આ નજારો એકદમ બોમ હતો. જોઈ ઓકે તો મિત્રો મેં તમને કીધું હતું કે મેં છેલ્લા કેટલા દિવસથી પણ એક પણ બ્લોગ્સ અપલોડ નથી કર્યો. તેનું કારણ હતું કે હું પહેલાં પઠ્ઠામાં કામે જતો હતો. મારે મારા મામાના ઘરે ત્યાં પણ હું કામ જ કરતો હતો વાડીના, તો ત્યાંથી કામ કરી અને થોડા દિવસ ત્યાંથી હું અહીંયા કર્યા, તો મેં તરત જ બ્લોગ્સ બનાવવાનું ચાલુ કરી દીધું. તો ભાઈ હું એક મિડલ ક્લાસ ફેમિલીથી છું, તો અમારે કામ બહુ જ રહે છે, એટલે હું બ્લોગ્સ નથી બનાવી શકતો. તો હું પ્રયાસ કરી કે હું બ્લોગ્સ બનાવી શકું. તો મિત્રો હજી સુધી તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય. ઓકે તો મિત્રો હું મહેનત કરું છું, અને આવા જોઈ શકો તમે હું આવા બ્લોગ્સ બનાવું છું. તો હું એમ નથી કહેતો કે બહુ જ હું સારા બ્લોગ્સ બનાવું છું, પણ જેવા બને છે હું પ્રયાસ કરું છું કે સારાથી સારા બ્લોગ્સ બનાવી દઉં. તો હું આટલી મહેનત કરું છું, તમે મારા ચેનલને એક સબસ્ક્રાઈબ તો કરવાનું બને છે. તો હજી સુધી તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો જાઓ જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અને કાંઈ તો શેર પણ કરી દેજો. ઓકે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. મળશે બીજા બ્લોગ્સમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય હિન્દ.